हेलो गाइस बोली थी પેલા ઊંઘવા દે દેખો બાપના દીકરાના ઘર ખાલી કરીએ છીએ અને હજુ તો આ ઘરમાં ઊંઘ આવે છે પેલું નહીં કહેતા કે એક ઘરમાં ખાસો ટાઈમ રહ્યા માયા ના છૂટે એમ મારા છોકરાને એમ પપ્પાને માયા નહીં છૂટતી હજુ આ ઘરમાં ઊંઘી રહ્યા બાપને દીકરો બંને અમે ઘર શિફ્ટ કરીએ છીએ સામાન ખાલી કરી દીધો છે ઓલમોસ્ટ બધું ખાલી થઈ ગયું હવે થોડું ઘરનો સામાન રહે છે પંખો બી નીકળી જશે આ મારો હોલ છે આ આગળનો મેન દરવાજો છે આ કબાટ છે આ રેહાનનો બર્થડે ઉજવ્યો હતો આ મારી એક ચેર છે ચાલો ગાઈસ હું બહારથી બતાવી દઉં તમને આ આગળનો મેઇન દરવાજો ચલો દેખો આ રીહુના પપ્પા ઉઠીને આવી ગયા રીહુના પપ્પાને હજુ આ ઘરની માયા છૂટતી નથી એમને તો બહુ અફસોસ થાય છે બહુ દુઃખ થાય છે મને કહો બોટલ બકા હા મારું સંડાસ બાથરૂમ છે ચલો રીહુ તો હજુ ઊંઘી રહ્યો છે દેખો આ મારો બેડરૂમ છે મારો રીહુ ભૂઈ ઊંઘ્યો છે આ કબાટ બી ખાલી કરી દીધું રીહુને તો આ જ ઘેર ઊંઘાવો છે અમે ઘર બદલ્યું છે 3-4 દાડાથી રીહુ ભાઈ તો રહેતા જ નથી ચલો આ અમારું કિચન છે કિચન પણ દેખો ખાલી થઈ ગયું મારું બધું ખાલી કરી નાખ્યું દેખો કબાટમાં બી બધું ઓલમોસ્ટ ખાલી થઈ ગયું આ ખાલી માતાજીનું એકલું મંદિર બાકી હતું મંદિર બી અમે આજે લઈ જઈશું આ ચોકડી છે આ ચોકડીનો દરવાજો એટલે પેલી શું કહેવાય બાલ્કની કહેવાય બાલ્કની છે દેખો આ બી બધો ભંગાર છે આ સામે અડકભાઈમાનું મંદિર છે આ પીરપંજરવાળો રસ્તો છે આ લીલાનગર બીઆરટી છે દેખો આજુબાજુવાળાના ઘર તૂટી ગયા છે આ સોપાલર છે હા જો દેખો હિરેન ભાઈ આવી ગયા પાછા